ને હેપી દિવાળી અને નવા વર્ષની પણ ઘણી શુભકામના એડવાન્સમાં. પાર્થિવ, શરૂઆત કરીએ બજારના એક વ્યૂ સાથે, કારણ કે એક દિવાળી સેલિબ્રેશન માર્કેટમાં તો આપણે લાસ્ટ વીકથી શરૂ થતાં જોયું, પરંતુ આજ માટેનું જે સેટઅપ છે એટલે દિવાળીના દિવસનું એ પણ ઘણું પોઝિટિવ છે. ગ્લોબલ હેન્ડઓવર તમે જુઓ કે પછી સ્થાનિક રીતે જુઓ તો FISના જે પોઝિટિવ ફિગર્સ આપણા બતાવી રહ્યા છે અને નંબર્સના ફ્રન્ટ પર ઘણો મહત્વનો દિવસ. હેવી વેટેજ કંપનીઓ આજે HDFC બેંક, ICICI બેંક અને રિલાયન્સ બધા પર આપણે એક નજર રાખવાનું છે. પરંતુ આ સેટઅપ પછી અત્યારે ભારતીય બજાર પર એક વ્યૂ લઈએ. પાર્થિવ, સૌથી પહેલા તો આપ સૌને વિશિંગ અ વેરી હેપી દિવાળી, અને આશા કરું છું કે હવે આપણું નવું વર્ષ વધારે સારું રહે અને ઇન્વેસ્ટર્સને લાસ્ટ યર કરતા ઘણા બેટર રિટર્ન્સ મળે. સો બેસ્ટ વિશેસ ફોર ધેટ. સી આઈ થિંક અત્યાર સુધી આપણે જે અર્નિંગ્સની પહેલા વાત કરીએ, લેટ્સ ગો ટુ ધ ડોમેસ્ટિક માઇક્રો. અર્નિંગ્સમાં ડેફિનેટલી આઈ થિંક અત્યાર સુધી મોમેન્ટમ પોઝિટિવ ટ્રેન્ડ તરફ દેખાઈ રહ્યું છે. અને ધીસ ઇઝ ઓન અ બેકડ્રોપ ઓફ ધ ફેક્ટ કે આ જે ક્વાર્ટર છે એની અંદર વી આર નોટ પેન્સિલિંગ ઇન જે પણ પોઝિટિવ ઇફેક્ટ ઓફ GST છે, ઓર ફોર દેટ મેટર ગવર્મેન્ટે RBI જેટલા બી સ્ટેપ્સ લીધા છે ટુ સ્ટિમ્યુલેટ ધ ડોમેસ્ટિક કન્ઝમ્પશન, એ વી આર સ્ટીલ નોટ ગોઈંગ ટુ વિટનેસ ઇન Q2 નંબર્સ. યેટ આઈ થિંક Q2 નંબર્સમાં અત્યાર સુધી કન્સેન્સસ વ્યૂ જોઈએ તો આઈ થિંક ઓવરઓલ રેવન્યુ ગ્રોથ ઇન લાઇન છે, અરાઉન્ડ 10% ગ્રોથ છે. અને બોટમ લાઇનની વાત કરીએ તો આઈ થિંક અત્યાર સુધી જેટલા બી નંબર્સ રિપોર્ટ કર્યા છે એમાં ઇટ ઇઝ એનીવેર બિટવીન 10 to 12%. આઈ થિંક ધીસ ઇઝ આઈ થિંક સો ફાર વેરી એન્કરેજિંગ. આપણે જાણીએ છીએ કે IT સેક્ટરમાં નરમાશ હતી, પણ સ્ટીલ આઈ થિંક જે નંબર્સ IT સેક્ટરમાંથી આવ્યા છે એ સ્લાઇટલી બેટર દેન એસ્ટિમેટ્સ છે. બેન્કિંગ સેક્ટરમાં ઘણા બધા નંબર્સ આપણે જોયા અને આ ડેફિનેટલી આપણે ડિસ્કસ કરીશું. પણ બેન્કિંગ સેક્ટરમાં પણ ડિસ્પાઇટ ધ ફેક્ટ કે આ એક એવું ક્વાર્ટર હતું કે જેમાં આશા હતી કે એક્સપેક્ટેશન હતું કે નિમ કોમ્પ્રેશન રહેશે એનીવેર વિથ ટુ ધ ટ્યુન ઓફ 5 to 10 બેસિસ પોઈન્ટ્સ. એ છતાંય ઓવરઓલ આઈ થિંક જે પ્રોફિટના નંબર્સ છે ડ્યુ ટુ ધ ફી ઇન્કમ, ડ્યુ ટુ ધ ટ્રેઝરી ગેઇન મેનેજમેન્ટ, આઈ થિંક એ રિઝનેબલી સારા રહ્યા છે. તો એવા સંદર્ભમાં આઈ થિંક બીજું એક પોઝિટિવ એ છે કે લાર્જ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાંથી અત્યાર સુધી જે આપણે જોતા હતા કે મેજર લોન ગ્રોથ કે કોઈ મેજર લોન ડિસ્બર્સમેન્ટ નહોતું, હવે ત્યાં આપણે 10% જેવો આપણે એ લોકો ડિસ્બર્સમેન્ટ કરતા થઈ ગયા છે, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ એન્ડ એન્કરેજિંગ સાઇન. દેટ મીન્સ ક્રેડિટ ઓફટેક થાય છે, તો ઇટ ઇઝ અ રિયલ ઇન્ડિકેટર ઓફ ધ GDP ગ્રોથ રિવાઇવિંગ. એટલે નેટ અમને લાગી રહ્યું છે કે ડેફિનેટલી આઈ થિંક માર્કેટ્સમાં બેઝ ઇઝ સેટ વેરી વેલ. અને ગવર્મેન્ટ કન્ટિન્યુઅસલી હિન્ટ આપી રહ્યું છે કે GST 2.0 છતાંય આઈ થિંક હજી વધારે રિફોર્મ્સ જોવા મળશે ઇન ટર્મ્સ ઓફ ડ્રાઇવિંગ ધ કન્ઝમ્પશન. ડેટા પોઈન્ટ જે ફેસ્ટિવ સિઝનના સેલ્સના છે, ધનતેરસના, આઈ થિંક ઓન ધ હોલ વેધર ઇટ ઇઝ ઓટોમોટિવ સેક્ટર, વેધર ઇટ ઇઝ અપ્લાયન્સીસ, આઈ થિંક ઓવરઓલ મને લાગી રહ્યું છે કે ઘણા ગ્રીન શૂટ છે. અને જે મેક્રો ઇન્ડિકેટર્સ છે, આપણે ગ્લોબલી પણ વાત કરીએ તો દેર ઇઝ અ વેરી ગુડ એક્સપેક્ટેશન કે ઇન્ડિયા અને US વચ્ચે ટ્રેડ ડીલ સાઇન થશે ઓન અ વેરી ગુડ નોટ. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક માર્કેટમાં અહીંયાથી પોઝિટિવ ટ્રિગર્સ છે. દેર આર હાર્ડલી એની નેગેટિવ ટ્રિગર્સ, તો સારો બેઝ છે. તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ આઈ થિંક ડેફિનેટલી આ માર્કેટ્સમાં રુચિ લઈ શકે. ડેફિનેટલી